નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમોદ હાઈવે પરથી પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરમાં લાગી આગ। જો કે હોનારત થતા અટકી આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે નંબર 64 પર એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। 32 નાળા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટાને અગન જ્વાળા દેખાતી હતી। આગના પગલે અન્ય વાહન ચાલકો જીવ બચાવી ભાગ્યા હતા। સદનસીબે ટેન્કરમાં વિસ્ફોટ નહીં થતા મોટી હોનારત થતા અટકી હતી। બનાવની જાણ થતાં નગરપાલિકાના લશ્કરો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો હતો। આગમાં આખું ટેન્કર બળી ગયું। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે નગરપાલિકાને નવા લાલ બંબાની ફાળવણી કરવામાં આવી અને રાત્રે જ તે આગ બુઝાવવાના કામમાં આવ્યા હતા। રિપોર્ટ બ્યુરો ચીફ કેસી વસાવા, ભરૂચ। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ નવું ફાયર ફાઇટર આવેલ છે, તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે। તમે કોણ છો? હું આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું।